નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે ફરીથી, કારણ કે ચૂંટણી નજીક હોય એટલે ઉથલ પાથલના અને ચૂંટણીની અંદર ગરમાવા સતત વધતા રહેતા હોય, અને ખાસ કરીને બિહાર એક એવી ભૂમિ છે કે જ્યાં ચૂંટણી હંમેશા હાઈ વોલ્ટેજ ઉપર જોવા મળે. પછી આરજેડી, જેડીયુ, બીજેપી, એનડીએ, કોઈ પણ પક્ષમાંથી કોઈ પણ પક્ષનો નેતા કોઈ પણ પક્ષમાં જાય એટલે એની અસર લોકસભાની ચૂંટણી ઉપર બહુ મોટી જોવા મળતી હોય છે. અને છેલ્લા 4-5 દિવસથી એક મુવમેન્ટ એવી સતત જોવા મળી રહી છે. નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવથી નારાજ છે, એ વાત મીડિયામાં આવી. લાલુ પ્રસાદ યાદવના દીકરીએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું, એમાં રીટ્વીટ થયા નીતિશ કુમારના. એટલે એ વસ્તુ ચરમસીમા ઉપર, એટલે ક્યાંક એક પડદા ઉપર વધારે હાઇલાઇટ થતી જોવા મળી કે આ વસ્તુ હવે જમીની સ્થળ ઉપર આવતી જઈ રહી છે. ક્યાંક શક્યતાઓ એવી હતી કે હજુ નીતિશ કુમાર એ મહાગઠબંધનના એક ભાગ જ છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધન કે ઇન્ડી ગઠબંધનની વાત કરો તો નીતિશ કુમાર એ પોતે એના જનનાયકો કે પછી એક શિલ્પકાર કહો કે એમણે જ આ ગઠબંધનની શરૂઆત માટે એક ભૂમિકા ભજવી અને 26 પાર્ટીઓના નેતાઓ, વિપક્ષી નેતાઓ ભેગા થયા. એની અંદર પછી મમતા કેજરીવાલ હોય, મમતા હોય કે પછી કેજરીવાલ હોય કે અલગ અલગ તમામ દળના નેતાઓ હોય. એક વ્યક્તિને હરાવવા માટે કેજરીવાલ, કે જે એવું કહેતા હતા કે એનકેન પ્રકારે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવો, કારણ કે આ ભારતના લોકતંત્રને બચાવવું હોય તો હરાવવા પડશે. તમામ વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈ. કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે આ ગઠબંધનની અંદર ધીમે ધીમે તારાઓ ખરી રહ્યા છે. મમતા બેનર્જીએ વાત કરી દીધી કે ભાઈ અમે બંગાળમાં અમે એકલા હાથે લડીશું, ત્યાં મજબૂત છે, અમે એકલા હાથે લડીશું, કોઈનો હસ્તક્ષેપ જોઈએ નહીં, કોઈ પણ ગઠબંધન હોય. પંજાબમાં કેજરીવાલને ક્યાંક એવું લાગી રહ્યું છે અમે ત્યાં મજબૂત છે તો ત્યાં કોઈનો હસ્તક્ષેપ જોઈએ નહીં. અને હવે કોંગ્રેસના પછી નીતિશ કુમારની એક ભૂમિકા મહત્વની જોવા મળતી હતી મહાગઠબંધનની અંદર, ને એમાં ક્યાંક હવે ભંગાણ, ક્યાંક મોટી સરપ્રાઇઝ 1-2 દિવસમાં કે આવનારા 24 કલાકમાં સામે આવે તો નવાય નહીં. 99.99% એવું મનાઈ રહ્યું છે કે જે ફોર્મ્યુલા છે, કે જે સમીકરણો છે, સતત ચર્ચાઓ હાઈકમાન્ડ અમિત શાહ સાથે હોય કે પછી જેપી નડ્ડા સાથે હોય કે પછી દિલ્હીની અંદર જે બેઠકો થઈ રહી છે એ બેઠકો વચ્ચે જે ડીલ છે એ આખરે થઈ ચૂકી છે એવા સૂત્રો તરફથી માહિતી પણ મળી રહી છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં જાણીશું કે આવનારા દિવસોમાં કેવા પ્રકારની ભૂમિકા નીતિશ કુમારની રહેશે લોકસભા ચૂંટણીને લઈને. બિહારમાં ખાસ કરીને જો બીજેપીમાં આવે છે, એનડીએમાં ફરીથી એ ઘટક દળ બને છે કે એની અંદર ભળી જાય છે તો કેવા પ્રકારની એક સ્ટ્રેટેજી, કારણ કે એક વ્યક્તિ જે સતત પોતાની સીટ બદલતો હોય એની ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો એ પણ એક સવાલ ઊભો થાય. લોકો માટે, વોટરો માટે તો થાય, પરંતુ મોટી પાર્ટીઓ માટે પણ એક સવાલ ઊભો થાય. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, જો ભાજપના નેતા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જય શ્રી રામ, નમસ્કાર. જય શ્રી રામ અશ્વિનભાઈ. સાથે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક. જયવંતભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. રામ રામ. રામ રામ જયવંતભાઈ. સવાલ પેનલને જોઈને એવો થાય, અગાઉ પણ એક વખત એવું થયું હતું ડિબેટની અંદર કે પેનલમાં 2 રાજકીય વિશ્લેષક, પોલિટિકલ એનાલિસ્ટ અને બીજેપી, કોંગ્રેસ ક્યાં? સવાલ એ પણ થાય. ઘણી વખત મીડિયા ઉપર એવા આક્ષેપો પણ ઉઠતા હોય છે કે મીડિયા વિપક્ષોનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન કરતી હોય છે કે વિપક્ષોનો અવાજ નથી પહોંચવા દેતી. તો એ આક્ષેપનું ખંડન ક્યાંક થતું હોય. આ મુદ્દે કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોવડી મંડળ કે ગુજરાતમાંથી હાઈકમાન્ડમાંથી એક નિર્ણય એવો આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધનની વાત હોય કે નીતિશ કુમારની વાત હોય તો એ મુદ્દે ચર્ચામાં બેસવું નહીં. એટલે મીડિયા પ્રયત્ન કરે છે કે વિપક્ષનો પણ અવાજ આની અંદર રહે, પણ વિપક્ષ જ જો બેસવા ના માંગે તો શું કરવું, એનો કોઈ વિકલ્પ નથી હોતો. પહેલી વાત તો અશ્વિનભાઈ આપને પૂછવા માંગુ, 24 કલાકની અંદર ક્યાંક રાજીનામું પડે સીએમ પદથી નીતિશ કુમારનું, એનડીએ ની અંદર આવે, બીજેપી સાથે ફરીથી જોડાણ થાય. 28 તારીખે ચર્ચાઓ તો વધારે એટલી વેગ પકડી રહી છે કે 28 તારીખે ફરીથી તેઓ શપથ લઈ શકે છે મુખ્યમંત્રી તરીકે. જે ડીલ છે, શું ડીલ થઈ હશે? કારણ કે તમામ લોકો એ જાણવા માંગી રહ્યું છે. એક બાજુ બીજેપી એવું કહેતું હતું કે નીતિશ કુમાર જો મુખ્યમંત્રી પદ છોડે તો જ અમે એમને સાથે લઈશું, કે પછી હવે મુખ્યમંત્રી બનેલા રહેશે, એ લોકસભા સુધી બનેલા રહેશે, કે પછી કેવી રીતેની ડીલ થઈ છે. અને
શું સ્પષ્ટીકરણ આવશે 24 કલાકમાં? અશ્વિનભાઈ, બીજેપી નું શું સ્ટેન્ડ છે આ મુદ્દે? પાર્થભાઈ, દર્શકોને અને મતદારોને દેશના જાણવામાં જે રસ છે એ વાત આપની સમક્ષ મૂકું કે આ એનડીએ, આ ગઠબંધન જે છે એના જનક જે છે ને એ નીતિશજી હતા. જી, નીતિશજીને એવું લાગતું હતું કે બધાને ભેગા કરી અને એક મજબૂત વિપક્ષ બનીએ, પરંતુ કોંગ્રેસનો જે એક પાછળથી પોતાનો હિસ્સો મોટો રહે એવો પ્રયાસ કરવાના કારણે નીતિશજીને ગુંગળામણ અનુભવવામાં આવી છે. નીતિશજી એ બાબતે 2-3 દિવસથી સ્પષ્ટ વાતો કરી છે. કારણ કે જો સંયોજક તરીકે પણ તેઓનું નામ નહોતું, ખડગેજીને બનાવવામાં આવ્યા. કોંગ્રેસ કહે છે સાથે રહીશું, પણ વધારેમાં વધારે સીટો મેળવવાનો પ્રયાસ કરે છે. અને આ અમે બહુ પહેલેથી ડિબેટમાં વારંવાર કહેતા હતા કે આ તકવાદી સંગઠન, આ ગઠબંધન, આ ઠગબંધન લાંબુ નથી ચાલવાનું. હવે નીતિશજીને એવું લાગે છે કે હું ગુંગળાઈ રહ્યો છું એટલે ત્યાંથી એમનો છેડો પાડે છે અને તમામ લોકો રાજકીય પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની કોશિશ કરે. ભારતીય જનતા પાર્ટી 2024ની ચૂંટણીમાં ખૂબ મોટા માર્જિનથી વધારે સીટો જીતે અને દેશનું સારી રીતે સુકાન કરે, સ્થિર સરકારના સ્વરૂપમાં, એ એનો પ્રયાસ હોય. એના પ્રયાસના ભાગરૂપે અત્યારે કોઈ પણ રાજકીય ઉત્થાપાથલ થાય તો ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારે. હા, બિહારનું સમીકરણ છે એના ઉપર સતત વોચ ચાલે છે. નીતિશજીને જે અનુકૂળતા હોય એવું અનુકૂળતા વાળું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી હવે જો પોલિટિકલ માંગના આધારે કરવા માંગતી હોય તો એમાં ખોટું કશું નથી. ભાજપ સપોર્ટ કરશે, પરંતુ નીતિશજી એમનો જે પણ કઈ ખેલ છે, જે પણ ખેલા અત્યારે ચાલી રહ્યા છે એના પત્તા ખુલ્લા થાય પછી જ ભાજપનો વારો આવે છે. ભાજપનો વારો. આપે કીધું કે તકબંધ, કે જે પાર્ટીની અંદર ક્યાંક નીતિશ કુમારને ગુંગળામણ થવા માંડી. નીતિશ કુમારનો પ્રયત્ન તો વડાપ્રધાન બનવાનો જ છે, પરંતુ ક્યાંક અત્યારે એ ફેવર નથી લાગી રહ્યું કે એ વસ્તુ પોસિબલ થઈ શકે. એટલા માટે ક્યાંક ફરીથી વડાપ્રધાન નહીં તો એટલીસ્ટ જે રીતે સીએમ પદ છે એમાં આપણે બરકરાર રહીશું, કે એની અંદર આગળ ચાલતા રહીશું. એટલા માટે ક્યાંક ફરીથી બીજેપીનો સાથ લેવાનો વિચાર કર્યો. જે રીતે અત્યારે ચારે બાજુ રામ મંદિરનો મુદ્દો છે, 370નો મુદ્દો છે, આ બધી વસ્તુ જોતા એક જનતામાં જે એક લહેર ચાલી રહી છે, એ પછી બિહારની બહાર હોય કે ગુજરાતની વાત કરીએ કે કોઈ પણ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને એ જોઈને ક્યાંક નીતિશ કુમારને એવું લાગે કે હવે પાછું ભાજપમાં જોડાવવું પડશે. પાર્થભાઈ, બહુ જ સાચી વાત કરી છે. અત્યારે દેશની પરિસ્થિતિ રામમય બની છે, મોદીમય બની છે. મોદી સાહેબની ગેરંટી પર લોકોને ભરોસો છે અને લોકોને લાગે છે, ઇવન ગઠબંધનના તમામ લોકોને લાગે છે. તો શરૂઆત પંજાબથી કરી દીધી. કેજરીવાલે કે અમે નહીં જોડાઈએ, આ બાજુ પશ્ચિમ બંગાળમાં થઈ ગઈ. બધી જ જગ્યાએ ગઠબંધનમાં ભંગાણ પડી ગયું છે. તો નીતિશજીને હવે કંઈક કરવું પડે. ગઠબંધનમાં ભંગાણ પડી ગયું છે. પ્રશાંતભાઈ, ગઠબંધનની અંદર ભંગાણ છે. 26 પાર્ટીઓ ભેગી થઈ હતી એક પાર્ટીને હરાવવા માટે, કે એક પર્ટિક્યુલર જો વાત કરીએ તો એક વ્યક્તિને હરાવવા માટે. પણ હવે 26 પાર્ટીઓ ધીમે ધીમે ક્યાંક અલગ થતી હોય એવું લાગી રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ દરેક વ્યક્તિ પોતપોતાના પાસા કે પોતપોતાનો રંગ બતાવતો એવું લાગી રહ્યું છે. કેજરીવાલ જે રામ મંદિરનો વિરોધ કરી રહ્યા હતા, એ હવે મીડિયા સમક્ષ વાતો કરી રહ્યા છે કે રામ મંદિર બન્યું, સારી વાત થઈ, લોકોને આનંદ છે, લોકોને અભિનંદન પાઠવું છું. આ રંગ બદલાઈ રહ્યા છે. એ રંગ બદલાવા પાછળનું કારણ શું છે? નીતિશ કુમારે જે રીતે રંગ બદલ્યા એની પાછળનું શું કારણ છે? નીતિશ કુમાર ઉપર કેટલો વિશ્વાસ બીજેપીને કરવો, ન કરવો, એનડીએ ને કરવો કે ન કરવો, એ કેવો પ્રકારનો એક વિષય રહેશે. અને જો રવિવારે આ 7મી વખત નીતિશ કુમાર શપથ લેશે તો આવનારા દિવસમાં કેવા પ્રકારની લોકસભાની આખી રણનીતિ બદલાશે, કે પછી બિહાર માટે, કે બિહાર સેન્ટર, બિહારથી દિલ્હી સુધીનો રસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સરળ બનશે કે શું થશે? આખી એનાલિસિસ શું કહી રહ્યું છે? ગઠબંધન બન્યું ત્યારથી એક પ્રાણ પ્રશ્ન એ હતો, મુખ્ય પ્રાણ, કે સીટ શેરિંગ ફોર્મ્યુલા કેવી રીતે આગળ વધશે. સીટ શેરિંગ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ ગઠબંધન આગળ કેવી રીતે શેપ લેશે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક હતો. અને ઇન્ડિયા ગઠબંધન સાથે અમારી પણ વ્યક્તિગત નારાજગી અત્યારે એવી જ છે કે તમે સતત વાતો કરી, 6 મહિનાથી મિટિંગો કરી, પણ સીટ શેરિંગની ફોર્મ્યુલા નથી આપી, કે ન તો તમે ભેગા થઈને જનતાના હિતની કોઈ વાત ગ્રાઉન્ડ ઉપર આવીને કરી.
ન તો કોઈ એક સભા યોજી કે જેમાં તમે આવીને વાત કરી કે હાલની સરકારના પ્લસ શું છે, માઇનસ શું છે, અને પોતે એઝ એ ઇન્ડિયા ગઠબંધન જો સરકાર બનાવશે તો જનતાને શું આપશે. રહ્યો રાઈટ. સવાલ વ્યક્તિગત, હવે જો જેમ તમે અરવિંદ કેજરીવાલનું ઉદાહરણ આપ્યું, મમતા બેનર્જીનું પણ આપ્યું અને નીતિશ કુમારનું. હવે વ્યક્તિગત પોતાની એક અલગ માનસિકતા હોય, પણ ક્યારેક કોઈ ઢોળાવમાં ઢળવું પડતું હોય જ્યારે ભેગા થતા હોય, ત્યાં પછી કોમન ઇન્ટરેસ્ટ ઉપર આવવું પડતું હોય છે. અરવિંદ કેજરીવાલ આપણે સૌ જાણીએ છીએ પહેલેથી ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીનો વિરોધ નહીં કરવો અને પોતે હિન્દુત્વની જ એક લાગણી બતાવી, એવો એમણે બધી જગ્યાએ પ્રયત્ન કર્યો છે. ક્યાંક એમણે એવું નથી બતાવ્યું કે હું કોંગ્રેસ કે મુસ્લિમ સપોર્ટેડ પાર્ટી છું, અને હિન્દુત્વને પહેલેથી એમણે સાથે રાખ્યું છે. એ પછી ક્યાંક ને ક્યાંક જી. રામ મંદિરના ચુકાદાની વાત હોય ત્યારે પણ એમણે એમનું સ્ટેન્ડ આવું લીધું હતું. અને એ સિવાય જ્યારે જ્યારે કંઈ પણ આવું બન્યું છે ત્યારે એમણે એક ન્યુટ્રલ સ્ટેન્ડ લીધું છે. હવે નીતિશ કુમાર આજનો મુખ્ય મુદ્દો છે અને અત્યારે આખા દેશની ચર્ચા છે. તો નીતિશ કુમારને મારે 360 ડિગ્રી જો ઓબ્ઝર્વ કરવા હોય તો એમને વાંધો ક્યાં કોની જોડે કેવી રીતે પડ્યો એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કારણ કે પોતે આ ઇન્ડિયા ગઠબંધનના પ્રણેતા હતા, પ્રાણ હતા અને પાયોનિયર હતા. એમણે પાયો નાખ્યો છે આનો. કોંગ્રેસે બધી રીતે નીતિશ કુમારને આગળ પણ કર્યા હતા અને કરતા રહેશે કદાચ. બિહારની અંદર કોંગ્રેસ ક્યાંય નથી. જ્યાં નીતિશ કુમાર કે મમતા બેનર્જી છે કોંગ્રેસ ઓલમોસ્ટ ઝીરો છે. એટલે હું નથી માનતો કે કોંગ્રેસને એવી તકલીફ પડી હોય કે નીતિશ કુમારની આગળ એમણે આંખ લાલ કરી હોય અથવા કંઈક નારાજગી વ્યક્ત કરી હોય. મૂળ વાત છે આરજેડી સાથેના ગઠબંધનમાં એમને ક્યાંક વ્યક્તિગત તકલીફ પડી હોય. એ ટ્વીટ તો એક ખાલી બહાનું છે. ટ્વીટ સિવાય બી અંદરની કોઈ નારાજગી હોય, પણ તેમ છતાં તેજસ્વી યાદવે આજ સુધી કોઈ બી રીતે ઊંચાટ નથી કર્યો. તો તેજસ્વી યાદવ સાથે બધી રીતે સારું હોય, સરકાર સારી જઈ રહી હોય, તમે જેમ કહો એમ જ એ લોકો માનતા હોય, તો તકલીફ ક્યાં પડે છે? ઉપરથી અહીં તમે છો તો કાકા છો, બીજે ક્યાંય જશો તો ભત્રીજા થશો, કાકા મટીને ભત્રીજા થશો. આજે તમે એમ માની લો કે ઇન્ડિયા ગઠબંધન છોડી દીધું અને નીતિશ કુમાર 2019માં પણ લોકસભામાં ફોર્મ્યુલા એનડીએ સાથે શું હતી? 17, 17 અને 6 સીટ. મૂળ બિહારની 40 સીટની મારામારી છે. તો 17 જેડીયુ, 17 બીજેપી અને 6 આરએલએસપી પાસવાનની ટીમમાંથી હતા. તો હવે માનો કાલે તમે એનડીએ જોડે છેડો પાછો બનાવો છો અને ફરી પાછા તમે મુખ્યમંત્રી પણ રહો છો. હવે જો મુખ્યમંત્રી ના રહેવાનું હોય, ભાજપની શરત એવી હોય કે મુખ્યમંત્રી અમારો રહેશે, તો તમે કાકા મટીને ભત્રીજો થઈને ડેપ્યુટી સીએમ બનશો, કાં તો આમાંથી બહાર નીકળીને લોકસભા લડશો. હવે જો લોકસભા લડો છો અને જીતો બી છો, તો ભાજપ તમને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નથી બનાવવાનું. એ તો તમને કોઈ એક નાનકડું ખાતું આપી દેશે, મિનિસ્ટ્રીમાં રાખશે. જેવી રીતે અપના દળના અનુપ્રિયા પટેલ છે, જેવી રીતે પાસવાન છે. તો તમને નથી ખાતું સારું મળવાનું, નથી તમે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનવાના, નથી તમે પ્રાઇમ મિનિસ્ટર બનવાના. જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં તો બહુ બધા ઓપન ઓપ્શન તમારી માટે છે. તો વાંકું ક્યાં કેમ પડી રહ્યું છે, કેમ ઊભું કરાઈ રહ્યું છે? ભાજપનું કોઈ એવું પ્રેશર છે જે નીતિશ કુમારને મજબૂર કરી રહ્યું છે? આ બહુ સમજવાનો મુદ્દો છે, જે અત્યારે મને લાગે છે આપણા બધાની સમજની બહાર છે. કારણ કે નીતિશ કુમાર અહીંયા પોતે સીએમ છે. એક જ માઇનસ પોઈન્ટ છે કે હવે એમની જો કોઈ શરત થઈ હોય કે 1 વર્ષ પોતે સીએમ રહે અને બીજા વર્ષે એમણે તેજસ્વી યાદવને સીએમ બનાવવા પડશે ગઠબંધનના ભાગરૂપે, અને એ મુખ્યમંત્રી પદ એમને ન છોડવું હોય, અને એટલા માટે આવું, કારણ કે એમણે છેલ્લી ચૂંટણી લડ્યા ત્યારે ચોખ્ખું કીધું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. એ પછી એમનો કોઈ પરિવારવાદ એવો છે નહીં કે જેને ડાયરેક્ટ મુખ્યમંત્રીની તાજપોશી એ કરી શકવાના હોય. તો વાંકું ક્યાં પડ્યું બધી રીતે? હું જે બોલ્યો કદાચ જી એ જ સવાલ છે કે ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં વાકું પડ્યું છે. જયવંતભાઈ, ક્રેડિટેબિલિટીની જો એક વાત કરીએ કે એક વ્યક્તિ સતત પક્ષ પલટું કરતો હોય અને એમાં એક લીડર હોય અને વારે ઘડી એક દળમાંથી બીજા દળમાં ને એ રીતે જતો હોય, તો એક વોટર્સની જ્યારે વાત થાય તો વોટર્સ કેવી રીતે એના ઉપર વિશ્વાસ કરે, પાર્ટીઓ કેવી રીતે વિશ્વાસ કરે? એક વિશ્વાસની જ્યારે વસ્તુ આવે તો ક્રેડિટેબિલિટીમાં કેટલો ફરક પડે. જ્યારે નીતિશ કુમારની વાત કરીએ, બીજેપીમાં જશે પણ લાગતું નથી કે આ વખતે બીજેપી એટલો ટ્રસ્ટ કરે નીતિશ કુમાર ઉપર. જ્યાં સુધી બિહારના રાજકારણની વાત છે પાર્થભાઈ, ત્યાં સુધી બિહારમાં તમે અત્યારે જે મુખ્ય હિતધારક પક્ષો છે એમાં કોની વિશ્વસનીયતા છે એ પહેલો પ્રશ્ન થાય. એનું કારણ છે કે બિહારમાં કોંગ્રેસની સામે જયપ્રકાશ નારાયણની જે રાજનીતિ હતી એમાંથી જે 2 મોટા નેતાઓ નીકળ્યા, એમાં એક લાલુ પ્રસાદ યાદવ અને બીજા નીતિશ કુમાર અને ત્રીજા રામવિલાસ પાસવાન, જ્યોર્જ ફર્નાન્ડિસ, બરાબર. અને આ બધાએ ભેગા મળીને 1989માં વીપીસીએ જે જનતા દળ બનાવ્યો એમાં જોડાયા. હવે એમાંથી લોકોના એટલા બધા ફાંટા પડ્યા. એક છે રાષ્ટ્રીય જનતા દળ બન્યો, એક છે સમતા પાર્ટી બની, એક છે જનતા દળ બન્યું,
અને એમાંથી પછી પાછા બે ભેગા થયા. એટલે આ છે ને, આપણે જે કેમેસ્ટ્રી ભણ્યા હોય એને ખબર હશે કે અણુ પરમાણુ છે ને એ અમુક વાર ભેગા થાય, વળી છૂટા પડે, વળી પાછા ભેગા થઈને સંયોજન બનાવે, સંપર્કમાં આવે, વળી પાછું નવો સંયોજન બને. આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. એમાં જી. કોઈ કારણ આપણને સમજાતું નથી, પણ સત્તાનું કારણ છે એ આજે રાજકારણના પરમાણુ અણુ ભેગા થાય છે એમાં સૌથી મોટું કારણ છે સત્તાનું. તો સમતા પાર્ટી અને જનતા દળ ભેગા થયા અને જનતા દળ યુનાઇટેડ બન્યું. એમાં જ્યોર્જ ફર્નાન્ડીસ છે હતા, એને હટાવીને નીતિશ કુમાર સર્વેસભા થયા, શરદ યાદવ જોડાયા. શરદ યાદવને પણ ધીમે ધીમે સાઇડલાઇન કરવામાં આવ્યા. એમણે પોતાનો અલગ પક્ષ બનાવ્યો. જીતેન કુમાર માંઝીએ પોતાનો અલગ પક્ષ બનાવ્યો. આ આખો ઇતિહાસ. પછી પાછું 2015માં લાલુ પ્રસાદ યાદવ સાથે મહાગઠબંધન. હવે એમાં તમે જુઓ તો કોંગ્રેસ જોડાઈ. કેજરીવાલ જે કહેતા હતા, આ બધાની સામે જે પ્રચાર કરીને રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે આ લાલુ પ્રસાદ યાદવ છે એ કૌભાંડી છે, ને એને તો અમે કોઈ બિલકુલ. કહેવામાં શરમ નથી. એનો કોઈ, કારણ કે એ પોતે પુરવાર થયેલા છે, જેલમાં ગયેલા છે, અને એને કારણે ચૂંટણી નથી લડી શકતા. તો એની સાથે કેજરીવાલ પણ એક સ્ટેજ ઉપર બેઠા, ને હવે તો ઇન્ડી ગઠબંધનમાં પણ છે. પછી પાછું 2016-17માં નીતિશ કુમાર છે પાછા ભાજપ સાથે બેઠા. વળી પાછું 2021ની ચૂંટણીમાં વળી પાછો એને છેડો ફાડ્યો. તો આ પ્રકારનું સતત થતું રહે છે. એટલે આમાં રાષ્ટ્રીય જનતા દળનું પણ ગણો તો એ કોંગ્રેસની સામેની જ રાજનીતિમાંથી ગયા, અને 2004માં એમણે કોંગ્રેસની સાથે થઈ અને લાલુ પ્રસાદ યાદવ રેલવે પ્રધાન બન્યા. અને સતત ત્યારથી કોંગ્રેસના, અને રાહુલ ગાંધીને જો સૌથી વધુ કોઈ પ્રમોટ કરતું હોય શરદ પવાર કરતા પણ, તો મને લાગે છે કે લાલુ પ્રસાદ યાદવ છે. એના સિવાય બીજું કોઈ રાહુલ ગાંધીની વાત નથી કરતું. હવે બીજી વાત એ છે કે આ જે ઇન્ડી ગઠબંધન બન્યું એની પૂર્વ ભૂમિકા તો નીતિશ કુમારે તૈયાર કરી હતી. નીતિશ કુમારનો જ એને મહત્વાકાંક્ષા હતી કે એ સંયોજક બને, એટલું જ નહીં વડાપ્રધાન પદના ઉમેદવાર બને. પરંતુ એમાં જે બેંગ્લોરમાં સંમેલન થયું, પટનામાં થયું, એમાં કઈ ન નીકળ્યું. પણ બેંગ્લોરમાં જયારે થયું ત્યારે મલ્લિકાર્જુન ખડગે કરતા બની ગયા. એમાં એને બનાવવામાં આવ્યા. તો એમાં એના કારણે પછી એમાં તમે પોસ્ટર જોશો ને, બેંગ્લોરનું જે સંમેલન થયું જયવંતભાઈ, એ પણ સમયે જે જે રીતે પોસ્ટર હતા, મારી વાત પૂરી કરું જી તાર્કિક રીતે, નહીતર મારી વાત નો સમજાશે નહીં લોકોને. એ જી જે પોસ્ટર હતા એમાં પણ આખી વાત નીતિશ કુમાર વિરુદ્ધ ગઈ. એટલે ત્યારથી જ નીતિશ કુમારને ઇન્ડી ગઠબંધનમાં ખાટા મેળ થઈ ગયા હતા. બીજું કે જ્યાં સુધી એની લાલુ પ્રસાદ યાદવ સાથેની સરકારનો પ્રશ્ન છે, તો એમાં લાલુ પ્રસાદ યાદવ જેલની બહાર છે, એટલે સતત એનો જ ધાર્યું થાય છે. જ્યારે કે બીજી તરફ એનડીએમાં એનું માન જે જળવાય છે, એને મુખ્યપ્રધાન બનાવવામાં આવે છે. એટલું જ નહીં, પણ લાલકૃષ્ણ અડવાણી સાથેનું જે એનું હતું, અને નરેન્દ્ર મોદી પણ એને જે માન સન્માન આપે છે, એવું એને અહીંયા નથી મળી રહ્યું. જે આપણે અત્યારે ટ્વીટ ઉપરથી પણ જોઈ શકીએ છીએ, જી તેજસ્વી બિલકુલ. યાદવ કંઈક કરે, નીતિશ કુમાર એને ફેરવી તોડે. આ બધું સતત થતું રહે છે. એ જો આપણે સમાચાર ઉપર નજર કરીશું કે એ બેના નિર્ણયો કેટલા ફેરબદલ કરવામાં, આજે જ બદલી કરવામાં આવી છે આઈએસ અધિકારીઓ બધાની. તો એ પણ પ્રકારના જયવંતભાઈ, કારણે નીતિશ કુમાર, ક્યાંક અને બીજું કે ક્યાંક નીતિશ કુમારની રાજનીતિ છે ને હંમેશા કોંગ્રેસ વિરોધી અને રાષ્ટ્રીય જનતા દળ વિરોધી રહી છે. એને 2021માં મત પણ એના કારણે જ મળ્યા હતા. અને જી ત્રીજી વાત એ પણ કે અત્યારે તમે જે કીધું ને, અશ્વિનભાઈએ પણ કીધું, નરેન્દ્ર મોદીનું કદ હવે એ હદે વધી ગયું છે કે એની સાથે રહે તો નીતિશ કુમારને ફાયદો છે. બિલકુલ, પણ ક્યાંક એ પણ એક પ્રેશર છે. જે રીતે પ્રશાંતભાઈએ વાતચીત કરી કે તેજસ્વીને સીએમ બનવા માટેનું ક્યાંક એક પ્રેશર હોય જે નીતિશ કુમારને પસંદ નથી, કે કોઈ કાળે સંભવ નથી, કે એમને ગમતું નથી એ વસ્તુ. તો એ હા, એ પ્રેશરના તો કારણે પણ ક્યાંક બહાર નીકળતા હોય. હા, એ તો છે જ. અને એમાં એ પ્રેશરને તો કદાચ હજી ટક્કર આપી શકે. પણ આ જે સતત, કારણ કે એમાં નીતિશ કુમારની છાપ ખડાઈ રહી છે. તમે જુઓ કે જી ભાજપ છે ધીમે ધીમે 2021ની ચૂંટણી પછી મોટો પક્ષ બની ગયો જનતા દળ યુનાઇટેડ કરતા, અને પાસવાન નું પણ છે. એટલે આ પ્રકારની નીતિશ કુમારની જી છાપ બિલકુલ સતત, જે સુશાસન કુમારની બિલકુલ છાપ બની, એ કોના કારણે? ભાજપ સાથેની સરકારના કારણે એની સુશાસન બિલકુલ. કુમારની છાપ બની. અશ્વિનભાઈ, છેલ્લી 2 મિનિટ છે. 1 મિનિટ આપની ને 1 મિનિટ પ્રશાંતભાઈ પાસે જવું છે. અશ્વિનભાઈ, જે પરિસ્થિતિ છે, બીજેપી હવે જો નીતિશ કુમાર સાથે ગઠબંધનની અંદર નીતિશ કુમારને પાછા લે છે, તો કેવી રીતે આખું સમીકરણ રહેશે, અને કેટલું પદ, કેટલું વેટેજ નીતિશ કુમારને મળશે? તો ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીઓ 2024ની સુપેરે પાર પાડીને ખૂબ મોટી સીટોથી
પણ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એ જોઈ રહી છે કે નીતિશ કુમાર બિહારમાં ક્યાંક પ્રભુત્વ ધરાવે છે, તો અત્યારે જરૂરિયાત છે. બિહારમાં અત્યારે ભાજપનો લહેર ચાલે છે, એટલે બાકી વિષય નથી. આ એનડીએ નો પ્રશ્ન છે. પાર્ટી બધાને અનુકૂળ થઈ રહી છે, આટલી જ વાત છે. પણ તો વિશ્વાસ કેટલો કરશો? કારણ કે જો આપણી પાસે જો વર્ષની વાત કરીએ તો 2022માં પાર્ટી ચૂંટણીના મેદાનમાં છે, અને ભારતીય જનતા પાર્ટી એક પોલિટિકલ પાર્ટી છે, એટલે તમામ કાર્યો જે કરવાના હોય એ કરવા પડે, કારણ કે રાજનીતિમાં છીએ. તો રાજનીતિમાં કોઈના માટે પરમેનન્ટ દરવાજા બંધ નથી, પરમેનન્ટ દરવાજા ખુલ્લા નથી, એ વાત ચોક્કસ છે. બહુ સીધી વાત છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું, હવે મોટા મોટા દળો છૂટા પડી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને કેટલું નુકસાન છે, અને ખાસ કરીને કોંગ્રેસ જ્યારે મોટી પાર્ટી તરીકે ઇન્ડિયા ગઠબંધનમાં, તો એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા બંગાળમાં પહોંચે છે, ત્યાંથી તરત પાછા આવે છે, દિલ્હીમાં બેઠક કરે છે, આ બધી વસ્તુ થઈ રહી છે, તેમ છતાં પણ આ જે દળો છૂટા પડી રહ્યા છે એને ભેગા નથી થઈ શકતા. તો કેટલું વેટેજ મળશે લોકસભાની અંદર, ને હજુ ખાસ કરીને એક રોડ મેપ તૈયાર નથી કે કેવી રીતે જનતા સામે જવું, કે લોકોના પાસે વોટ માંગવા. કેટલું નુકસાન કોંગ્રેસ માટે? જો નીતિશ કુમાર ખરેખર ઇન્ડિયા ગઠબંધન છોડી અને ભાજપની સાથે સાંઠગાંઠ કરે તો આખું આ બધું વેરવિખેર થઈ જશે. મુખ્ય પ્રણેતા હતા, અને 4 સ્ટેટ એવા છે જે અત્યારે ભાજપની ભીતિમાં છે, ભાજપના ભયમાં છે, જેમાંનું એક બિહાર છે. બિહાર, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ અને કર્ણાટક, આ 4 રાજ્યોની ટોટલ જે 175 સીટ છે, 175 ની આસપાસ, એકદમ પ્રિસાઇઝલી 172, તો આ 172 સીટો ક્યાંક ભાજપને ભય કરાઈ શકે એવી પરિસ્થિતિ છે હાલની તારીખમાં, કે જો ઇન્ડિયા ગઠબંધન એક થાય. બાકી ઉપરના બધા રાજ્યો હિન્દ અને નોર્થના ભેગા કરો તો એ બધું ભાજપમય છે, ત્યાં ભાજપ બહુ કેક વોક કરે છે. નીચેના બધા રાજ્યોના આ જેવું બોલે નોર્થ ઇસ્ટના રાજ્યો જે ભાજપને ભય ઉભા કરી શકાય એવા છે. એટલે નીતિશ કુમારના જવાથી આખું ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ શકે છે. મમતા જેવા ડબલ એક્ટિવ થઈ અને કદાચ, કારણ કે મમતાને પોતાને કોંગ્રેસને ઘૂસવા દેવું નથી, મમતા બેનર્જીને ત્યાં વેસ્ટ બંગાળમાં. હવે આ થશે તો કોંગ્રેસ એમાં પણ દબાણ કરશે. તો વળી પાછું જે 2019 ની પરિસ્થિતિ હતી, પણ 19માં પુલવામા પછીનું રિઝલ્ટ અને હવે રામ મંદિર પછીનું રિઝલ્ટ, એટલે એ કંઈક અલગ જ હશે. કદાચ આ જે ઇન્ડિયા એટલે ગઠબંધન, એમના વિપક્ષી ગઠબંધન અત્યારે જે 150 સીટોમાં છે, કદાચ એ એટલું બધું ઘટીને નીચે આવી જશે કે બધું ભેગું થઈને 3 આંકડામાં નહીં થઈ શકે. બિલકુલ 3 આંકડામાં નહીં જઈ શકે. ક્યાંક અશ્વિનભાઈ, પ્રયત્ન એવા ચાલી રહ્યા છે કે જે રીતે નીતિશ કુમારની એક આશા હતી કે વડાપ્રધાન તો બની જઈશું, અને જે રીતે પ્રશાંતભાઈએ પણ વાત કરી કે ઇન્ડિયા ગઠબંધન એમના માટે એક ઓપન પીચ હતી કે જ્યાં જે રોલ માંગે એ રોલ એમને કદાચ મળી શકે. પણ હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. વડાપ્રધાનનું કદ એટલું વધી ગયું છે, વડાપ્રધાન એ બ્રાન્ડ બની ચૂક્યા છે કે હવે એમની પાસે ફરકવું પણ હવે જે નેતાઓ ઈચ્છા રાખતા હતા કે અમે પ્રાઇમ મિનિસ્ટર બનીશું કે અમે આ બનીશું, એ શક્યતા હવે દૂર દૂર સુધી દેખાતી નથી. એટલા માટે વડાપ્રધાનના મંત્રની સાથે સૌ જોડાવા માંગે છે, ને વડાપ્રધાન પણ મોટું મન રાખીને સૌને સાથે રાખે છે. મોટું મન રાખે છે કે પછી મતોનું મોટું મન છે કે મત મળે છે જે પાર્ટીનું જ્યાં નેતૃત્વ છે, એ લોકોના, એ બિહારની જનતાના હિતમાં પણ છે. બિલકુલ જોઈશું આવનારા સમયમાં બિહારની જનતાના હિતમાં કેટલું છે, ને સાથે એ પણ જોવાનું રહેશે કે 7મી વખત શું ફરીથી નીતિશ કુમાર શપથ લેશે. કારણ કે ચર્ચા એ ચરમસીમા ઉપર છે કે ફરીથી નીતિશ કુમાર રાજીનામું આપીને રવિવારે ક્યાંક ભાજપ સાથે ફરીથી, એનડીએ સાથે ફરીથી બેસીને ડેપ્યુટી સીએમ નું પદ મળે એવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ખેર, આવનારા 2-3 દિવસની અંદર આખો મુદ્દો ક્લિયર થશે. તે પૂર્વે જયવંતભાઈ, પ્રશાંતભાઈ, અશ્વિનભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી મળી બદલ આપ ત્રણેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચમાં આજની મહત્વની ચર્ચામાં આજ બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.